ગુજકાસ્ટ દીપેશભાઈની ચેનલ છે, શરૂઆત કરી છે, ખૂબ સરસ મજાનું કામ કરે છે। આપણો જ મિત્ર છે, આપણો જ ભાઈ છે, આપણા જ પરિવારનો એક વ્યક્તિ છે। એ રીતના આપણે એમને વધાવી લેવાના છે, એમને સાથ સહકાર આપવાનો છે। જો અત્યારે તમે, હું એક જ વાત કહીશ દીપેશભાઈ, તમારી સફળતામાં તમને શુભેચ્છાઓ આપવાનો હક એને જ છે જેણે તમારા સંઘર્ષમાં તમને સાથ આપ્યો છે। તમે 100 સબસ્ક્રાઈબર છે, તમે એને કંઈક મદદ કરશો, કંઈ હેલ્પ કરશો, તો એના 110 કે 20 કે 25 કે 50 થશે। તમે જ કહેશો કે અમારે તને સાથ નથી આપવો, તો દીપેશભાઈ એની મહેનત દ્વારા, એના કામ દ્વારા આગળ વધશે, ત્યારે આપણે એને કહી શકવા જોઈએ કે દીપેશભાઈ તમે જે ગોવર્ધન ઉપાડ્યો હતો એમાં ટચલી અમારી પણ હતી, અને સાથ સહકાર આપજો, જેથી કરીને આવા લોકો જ્યારે ભવિષ્યમાં સફળ થાય ને તમે એને સામે આવવાનું થાય, તમારે આંખો આંખ કરવાની થાય, તમારે ક્યારેક એનું કામ પડે તો તમને ભોઠા પણ ન આવે। આપણે કાંઈ ખર્ચ નથી, એક બટન દબાવી દો, વાત થઈ ગઈ પૂરી। તમે બીજું કંઈ ના કરો, તો જે સબસ્ક્રાઇબ નું બટન છે એ બટન આપણે દબાવી દઈએ, એનાથી આપણો કાંઈ બેલેન્સ નથી કપાતું, આપણો નેટ નથી કપાતો, આપણે કાંઈ નુકસાની જાતી નથી। તો આવા લોકોને આપણે જે સારું કામ કરે છે એને સાથ સહકાર આપવો આપણી ફરજ છે। તો ભાઈની, દીપેશભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, બીજા લોકો સુધી પહોંચાડજો અને ખૂબ સાથ સહકાર આપજો।